વિચાર્યું નહોતું કે હું આ ફિલ્ડમાં પ્રોફેશનલી અચ્છા ક્યારેય પણ આવીશ. ઓ પણ હું એવું કહું કે આ વસ્તુ બાળકમાં પેરેન્ટ્સ ગોતતા હોય છે, પણ મારા કેસમાં હું એટલી સૌભાગ્યશાળી છું કે મારું આ ટેલેન્ટ, મારી આવડત પારખી મારા હસબન્ડે. અરે વાહ. જી બિલકુલ. મેં આફ્ટર મેરેજ ગાવાનું શરૂ કર્યું. ઇવન 2 અચ્છા. વર્ષથી જ મેં પ્રોફેશનલી ગાવાનું સ્ટાર્ટ કર્યું છે. ઓકે. એટલે હું ઘરમાં ગાતી, આખો દિવસ સાંભળતી, ભજન ચાલુ હોય, લોકગીતો ચાલુ હોય. નારાયણ સ્વામીને હું ખૂબ સાંભળું છું, એમના ભજનો મને ખૂબ ગમે છે. પ્રફુલ્લ દવે લઈ લઈએ કે લલિતાબેન ઘોડાદરા, આ બધાના મેં ખૂબ સાંભળ્યા. એટલે મારા હસબન્ડને એવું થયું કે તને આટલું ગમે છે, તું ગાય છે, એ મને રેગ્યુલરલી સાંભળતા. તો એ મને એવું કહે છે કે તું પ્રોફેશનલી કર, મને ગમે છે કે તું ગાય છે તો સાંભળવાનું. એટલે એ મારા માટે બહુ મોટી વાત હતી. મને ખૂબ જ આનંદની લાગણી અનુભવ થઈ કે ગાવું ન ગાવું, કરવું ન કરવું એ પછીની વસ્તુ હતી, પણ એમના તરફથી જે એપ્રિશિએશન હતું, મારા માટે કોમ્પ્લિમેન્ટ કહી શકું કે વિચારવું કે સંગીત ક્ષેત્રમાં હું જે સમાજમાંથી આવું છું, તો કદાચ પેરેન્ટ્સને બી એકવાર વિચાર આવે આ ફિલ્ડમાં દીકરીઓને મૂકતા, અને ત્યારે મારા હસબન્ડે મને સપોર્ટ કર્યો. એને મારી આવડત અને મારી કળાને, હું એવું કહું કે આપ સમક્ષ અત્યારે હું જે બી છું, પેરેન્ટ્સ અને ફેમિલી તો હોય જ હંમેશા, કે એમના થકી તો છું જ, પણ માત્ર ને માત્ર મારા હસબન્ડનો આ ફિલ્ડ માટે હું જે અત્યારે અહીં બેઠી છું, તો એ તમામ શ્રેય હું મારા હસબન્ડને આપું છું.